પાઇલ્સ એટલે સંડાસના ભાગે નસો ફૂલી જવું. સાદા ભાષામાં કહીએ તો સંડાસની ભાગેથી જે લોહી લઈ જતી નસો હોય એ નસો ફૂલી જાય એને પાઇલ્સ કહેવાય. પાઇલ્સના ઘણા બધા નામ છે. આપણે મસા કહીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં પાઇલ્સ બી કહેવાય, હેમરોઇડ્સ બી કહેવાય. હવે પાઇલ્સના બે મુખ્ય પ્રકાર હોય છે. કઈ જગ્યાથી નસો ફૂલેલી છે એના ઉપરથી પાઇલ્સનો પ્રકાર નક્કી થાય. એટલે જો સંડાસની બહારની બાજુમાં જો નસો ફૂલેલી હોય તો એને એક્સટર્નલ પાઇલ્સ કહેવાય, અને જો સંડાસની અંદરની બાજુ, મળના ભાગની અંદરની બાજુમાં જો નસો ફૂલેલી હોય તો એને ઇન્ટરનલ હેમરોઇડ્સ કે ઇન્ટરનલ પાઇલ્સ કહેવાય. હવે ઇન્ટરનલ પાઇલ્સના મુખ્ય 4 પ્રકાર હોય છે. એટલે પાઇલ્સ કેટલા મોટા છે અને કેટલા સિવિયર છે એના ઉપરથી એના પ્રકાર નક્કી થાય. એટલે જે ગ્રેડ 1 પાઇલ્સ હોય એમાં ખાલી મસા અંદરની બાજુ જ હોય, બહાર ના આવતા હોય. ગ્રેડ 2 જે હોય એમાં મસા બહારની તરફ આવતા હોય જ્યારે સંડાસ કરવા જોર કરો ત્યારે, અને પછી પાછા અંદર જતા રહેતા હોય. ગ્રેડ 3 માં એ જ મસા બહારની તરફ જ રહેતા હોય તમે સંડાસ કરી રહ્યો એના પછી બી, અને જો એ મસાની અંદર લોહી ગંઠાઈ જાય અને એમાંથી બ્લીડિંગ થાય તો એને ગ્રેડ 4 પાઇલ્સ કહેવાય. પાઇલ્સ મેં કીધું એમ જે સંડાસની જગ્યાએ લોહી રહી જતી નસો હોય એ નસો ફૂલવાના કારણે પાઇલ્સ થતા હોય. એટલે જે બી કારણોથી પેટમાં દબાણ વધે, પેટનું પ્રેશર વધે, ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેશર, એ બધા કારણોથી પાઇલ્સ થવાની શક્યતા છે. આમાંથી મુખ્ય કારણો છે કોન્સ્ટિપેશન, જેને બહુ લાંબા ટાઈમથી કબજિયાતનો પ્રોબ્લેમ રહે, જે લોકોને બહુ લાંબા ટાઈમથી સંડાસમાં બેસવાની ટેવ હોય, જે લોકોને મોર્નિંગમાં અડધો કલાક સુધી સંડાસમાં બેઠા રહેવું પડતું હોય કબજિયાતના કારણે, આવા લોકોને પાઇલ્સ થવાની શક્યતા વધારે હોય. બીજું, જે લોકોને પેટમાં વધે એવું કામ કરવાની જરૂર પડતી હોય, બહુ જ હેવી વેટ ઉચકવાનું થતું હોય, જે લોકો જીમમાં વધારે વેટ લિફ્ટિંગ કરતા હોય, આ લોકોને પાઇલ્સ થવાની શક્યતા રહે. ઓબેસિટીના કારણે પાઇલ્સ થવાની શક્યતા રહે. લીવર સિરોસિસ એટલે કે લીવર બગડવું, જેના કારણે આ બધી જે આંતરડાની નસો હોય એ લીવરથી થઈને હૃદયમાં જતી હોય. એટલે જ્યારે લીવર બગડે ત્યારે આ નસોમાં દબાણ વધવાના કારણે બી પાઇલ્સ થવાની શક્યતા રહે. જ્યારે બી તમે સંડાસ કરવા જાઓ એ વખતે જો તમને સંડાસમાંથી કોઈ ચામડીનો ટુકડો બહાર આવી રહ્યો છે એવું લાગે, સંડાસ કર્યા પછી તમારે સંડાસ કર્યા પછી સંડાસની જગ્યાથી લોહી આવે છે, સંડાસ કરતી વખતે તમને ત્યાં દુખાવો થાય છે, જોર કરવું પડે છે, તો આ બધા પાઇલ્સના લક્ષણો હોઈ શકે. 2 ટાઈપના પાઇલ્સ હોય છે એવું આપણે વાત કરીએ. હવે જે લોકોને એક્સટર્નલ પાઇલ્સ હોય છે એ લોકોને વધારે સંડાસની જગ્યાએ દુખાવો થવો, સંડાસની જગ્યાએ ખંજવાળ આવી, આ બધા લક્ષણો વધારે આવતા હોય છે. અને જે લોકોને ઇન્ટરનલ પાઇલ્સ હોય એ લોકોને સંડાસની જગ્યાથી ચામડીનો ટુકડો બહાર આવતો લાગે, કે સંડાસ કર્યા પછી લોહી પડે, કે સંડાસની બાજુમાં લોહી પડે, એવા લક્ષણો વધારે આવતા હોય છે. અને જો આ મસા બહાર આવીને જો એમાં લોહી ગંઠાઈ જાય તો સંડાસ કર્યા પછી બી તમે જ્યારે બહાર આવો ત્યારે તમને ખૂબ દુખાવો થવો, સંડાસની જગ્યાએ બેસી ના શકવું, આવા સિવિયર કેસીસમાં જે આપણે ગ્રેડ 3 અને ગ્રેડ 4 પાઇલ્સની વાત કરી એમાં આ બધા લક્ષણો બી આવી શકે. સૌથી પહેલા તો જો તમને આમાંથી કોઈ બી લક્ષણો હોય તો તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ ત્યારે એક પ્રોક્ટોસ્કોપી કરીને એક તપાસ હોય, નાનું સાધન આવે છે તમારી સંડાસની જગ્યાની ત્યાં મૂકીને ડોક્ટર મસા માટે ચેક કરે, જેનાથી એક પાઇલ્સનું ડાયગ્નોસિસ થઈ શકે. બીજું કોલોનોસ્કોપી ની તપાસ હોય જે અમે કરતા હોઈએ છીએ, જેમાં એક કેમેરા વાળું દૂરબીન આવે છે, સંડાસની જગ્યાથી તમને બેભાન કરીને અંદરથી મસા ફૂલેલા છે કે નહીં એ ચેક કરવા માટે યુઝ થાય. અને જ્યારે ગ્રેડ 3 ગ્રેડ 4 પાઇલ્સ હોય, ગ્રેડ 4 પાઇલ્સ હોય જે બહાર આવી ગયા છે અને લોહી ગંઠાઈ ગયું છે, એ કેસમાં ડાયરેક્ટલી સંડાસની જગ્યાએ ચેક કરવાથી બીજા કોઈ સાધન વગર બી એનું ડાયગ્નોસિસ થઈ શકે. જ્યારે પાઇલ્સ માઇલ્ડ હોય એટલે કે સંડાસમાંથી લોહી નથી આવતું, મસા બહુ બહાર આવીને અંદર જતા રહે છે તરત, તો એવા કેસમાં કબજિયાતની ટ્રીટમેન્ટ કરવાથી નોર્મલી પાઇલ્સ કંટ્રોલમાં આવી જતા હોય છે. એટલે એના માટે મુખ્ય લાઇફસ્ટાઇલમાં જરૂરી એ છે કે તમે દિવસમાં 3 લીટર એટલીસ્ટ પાણી પીવાનું રાખો, દરરોજ હાઈ ફાઈબર ડાયટ લો, ફ્રૂટ્સ વધારે લો, દરરોજ દિવસમાં 45 મિનિટ ની આસપાસ ચાલવાનું રાખો. આ બધું કરવાથી અને સંડાસ ઢીલો થવાય. જો સંડાસ ઢીલો થાય તમારે જોર ના કરવું પડે, સંડાસમાં બહુ વધારે બેસવું ના પડે. અચ્છા, હજી એક વસ્તુ, અત્યારના ટાઈમમાં ઘણા બધા લોકોને આદત હોય છે જ્યારે સ્કૂલ પાસ કરવા જાય ત્યારે ન્યૂઝપેપર વાંચે કે મોબાઈલમાં ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એના પર પોસ્ટ જોયા કરે. આ બધી વસ્તુ જ્યારે તમે સંડાસ કરતી વખતે સાથે કરો ત્યારે તમારું ડિફિકેશન, સંડાસ કરવાનો ટાઈમ વધી જતો હોય છે, તમારું ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેશર લાંબો ટાઈમ વધારે રહે, એનાથી બી પાઇલ્સ એગ્રીવેટ થાય. એટલે આ હેબિટ એક છોડવી જોઈએ. બીજું, જે લોકો વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરે છે એ લોકોને એક પોટી સીટ આવે જે નીચે પાટલા જેવું જ હોય, જેને મૂકીને એના ઉપર પગ રાખીએ તો પગ ઊંચા રહે અને બોડી ફોરવર્ડ લીન કરીને એ પોઝિશનમાં તમે બેસો તો સંડાસનો ઘસારો સૌથી ઓછો થાય અને પાઇલ્સમાંથી બ્લીડિંગ થવાનું જોખમ ઓછું રહે.
એટલે તમારે ડાયટ લાઇફસ્ટાઇલમાં આ બધા મોડિફિકેશન કરવાથી જે ઇનિશિયલ સ્ટેજના પાઇલ્સ હોય એ એનાથી જ કંટ્રોલમાં આવી જાય. જો આ બધું કર્યા પછી બી જો પાઇલ્સમાંથી બ્લીડિંગ થયા રાખે કે પાઇલ્સના કારણે મસા બહાર આવ્યા કરે, પેઇન થતું હોય, ખૂબ ખંજવાળ આવતી હોય, તો એવા કેસમાં પછી સર્જિકલ ઇન્ટરવેન્શન પાઇલ્સ માટે કરવું. એટલે જો પાઇલ્સ ને તમે ટાઈમસર ટ્રીટ ના કરો, જો પાઇલ્સમાંથી તમને બ્લીડિંગ થયા કરે, તમે ઇગ્નોર કરો. ઘણી વાર એવું થાય કે જ્યારે ગ્રેડ 2 પાઇલ્સ હોય ત્યારે મહિનામાં 2-3 વાર સંડાસમાં લોહી આવી જતું હોય, પછી પોતે જ બંધ થઈ જતું હોય. બહુ કોમન સિમ્ટમ્સ છે અમારી સાથે, જેના સાથે પેશન્ટ આવતા હોય. પણ આ સિમ્ટમ્સને વર્ષો સુધી પેશન્ટ ઇગ્નોર કર્યા રાખે કે આવું તો મને થાય છે વર્ષ 2 વર્ષથી. પણ જો તમે લાંબા ટાઈમ સુધી આને ટ્રીટ ના કરો તો ધીરે ધીરે થોડું થોડું બ્લડ લોસ થઈને લોહીમાં હિમોગ્લોબિનના ટકા ખૂબ ઓછા થઈ જતા હોય. એટલે જો આ રીતે તમને બ્લીડિંગ થતું હોય તો એને ઇગ્નોર ના કરવું જોઈએ. ભલે મહિનામાં 1-2 વાર જ થતું હોય, બટ એની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને આયર્ન સપ્લિમેન્ટેશન બી લેવા જોઈએ. અધરવાઇઝ હિમોગ્લોબિન ખૂબ ઓછું થઈ શકે. બીજું, જો પાઇલ્સ વધારે સિવિયર છે અને તમે ટાઈમસર ટ્રીટમેન્ટ ના કરો તો જ્યારે પાઇલ્સ બહાર આવીને એમાં લોહી ગંઠાઈ જાય ત્યારે એમાં સેકન્ડરી ઇન્ફેક્શન થઈ શકે અને એવા ટાઈમમાં પછી પેઇન ખૂબ સિવિયર હોય અને ત્યારે ઇમિડિયેટલી પાઇલ્સનું સર્જરી કરવું બી ડિફિકલ્ટ થાય. સર્જરી કર્યા પછી હિલિંગ બી વધારે ડિલે થાય. એટલે જો આવું રિકરન્ટ સિવિયર પાઇલ્સ થતા હોય તો આવા કોઈ કોમ્પ્લિકેશન થાય એના પહેલા સર્જરી કરાવી દેવું ઇઝ મોર એડવાન્સ. જ્યારે બી અમે પાઇલ્સની સર્જરી માટે એડવાઇસ કરતા હોઈએ, પણ એ વસ્તુ સમજવાની જરૂર છે કે પાઇલ્સની સર્જરી ઘણા બધા અલગ અલગ પ્રકારની હોય છે, અલગ મેથડથી હોય છે. લેઝરથી થાય, સ્ક્લેરોથેરાપી આપીને પાઇલ્સ બંધ કરી શકાય અને સર્જરી કરીને ક્લિપ મારીને બી પાઇલ્સ નીકળતા હોય, સ્ટેપલર સર્જરી જેને કહીએ. હવે પાઇલ્સ કયા સિવિયરિટી ઉપર, કયા સ્ટેજ ઉપર તમે કરાવો છો સર્જરી, એક તો એના ઉપર આધાર રાખે છે કે તમને આ બધા કોમ્પ્લિકેશન થવાનું રિસ્ક કેટલું છે, અને બીજું એજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમને ઓલરેડી ઘણા બધા લોકોને એજ સાથે બી જે એનલ સ્ફિન્ક્ટર હોય, આપણે જે વાલ્વ હોય સંડાસ કંટ્રોલ, એ લૂઝ થઈ જતો હોય, એટલે પોસ્ટ પાઇલ સર્જરી જો બહુ જ મોટા પાઇલ છે ને રિમૂવ કરવામાં આવે ને એ વખતે જો ઓલરેડી તમારો એનલ સ્ફિન્ક્ટર ટોન હોય તો તમને થોડું લોસ ઓફ કંટ્રોલ લાગી શકે. હવે લોસ ઓફ કંટ્રોલ થવાનું કારણ શું હોય, તો જ્યારે પાઇલ્સની સર્જરી કરો ત્યારે આ જ્યારે વેન્સ જે નસો હોય ફૂલેલી એ જ્યારે કાઢીએ એ વખતે જો થોડું વધારે અંદર ડીપ ઇન્જરી થાય તો અંદરની બાજુ વાલ આવે સંડાસ કંટ્રોલ કરવા માટેનું. એ વાલને જો ડેમેજ થાય તો જ ઇનકોન્ટિનન્સ થતું હોય છે, એનલ ઇનકોન્ટિનન્સ, જેની ફ્રીક્વન્સી અત્યારે વિથ એડવાન્સ સર્જરીઝ એન્ડ લેટેસ્ટ ટેકનિક્સ ખૂબ ઓછી છે. You should drink at least 3 liters water at least daily. You should have an active lifestyle. દિવસમાં એટલીસ્ટ 45 મિનિટ તમારે વોકિંગ થવું જોઈએ અને યુ શુડ ટેક હાઈ ફાઈબર ડાયટ, જેમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ બી આવી ગયા, ફ્રૂટ્સ બી આવી ગયા અને મલ્ટીગ્રેન બી આવી. આ બધું કરવાથી તમે ઘરે પાઇલ્સમાંથી બ્લીડિંગનું ફ્રીક્વન્સી બી ઓછી થઈ શકે જો આ તમે પ્રોપરલી ફોલો કરો. અને આની સાથે પ્રોપર પોઝિશન, જો તમે વેસ્ટર્ન ટોયલેટ વાપરો છો તો તમને વધારે રિસ્ક છે પાઇલ્સ થવાનું. આપણી જે ઇન્ડિયન ટોયલેટમાં જે પોઝિશન હોય છે એમાં જે સંડાસ અને મળનો ભાગ એનું જે એંગલ હોય છે એ વધારે સ્ટ્રેટ થઈ જતો હોય છે, જેનાથી ઘસારો થવાની શક્યતા ઓછી હોય, પાઇલ્સમાંથી બ્લીડિંગ થવાની શક્યતા ઓછી હોય. પણ જો વેસ્ટર્ન ટોયલેટ તમે વાપરો છો તો યુ શુડ ફોલો ધીસ હેબિટ કે થોડું લીન ફોરવર્ડ થઈને બેસો, નીચે એક પોટી સીટ આવે એ રાખો, જેનાથી તમારા પગ થોડા ઊંચા રહે અને એબ્ડોમન ઉપર પ્રેસ થાય. અને સાથે બીજું કઈ જ મોબાઈલ, ન્યૂઝપેપર આ બધું યુઝ કરવાનું અવોઇડ કરો.